અને ક્યાંય આપણે આ રીતના ફસાઈ ગયા હોય તો બધે તો આપણને ટેબલ મળે નહીં ને, મળે તો આપણે ઘરે હોય તો કઈ સેટી છે, ટેબલ છે, કોઈ પલંગ છે લોખંડનું, તેને નીચે આપણે બેસી જવાનું. અને આના માથા પર બીજો શું રાખ્યું એને? શું છે? ભાઈ એટલે ઓશીકો એનો માથું પકડી જાય એટલા માટે રાખ્યો છે. માથું તપી જાય એટલે રાખ્યો છે. આ શું છે? શું છે? અવાજ આવ્યો? કેનો અવાજ આવ્યો? અવાજ આવ્યો? તો હવે આપણે ભૂકંપ ટાણે આવો સહારો લઈ લઈએ ને તો જે કાંઈ વજનવાળી વસ્તુ પડે ને, લાકડો છે, પાણું છે, લોખંડ છે, તો અહીંયા રોકાઈ જાય અને આપણી સલામતી રહે. અને આ ઓશીકો એટલા માટે રાખ્યો કે ઓશીકો હોય, નક્કર હોય, કાંઈ જાડો ગોદડો હોય, કાંઈ પણ એવું હોય એટલે ઢાંકીએ ને એટલે આપણું શું છે માથામાં નાજુક નસું હોય અને એમાં લાગી જાય. ઘણી વાર કાંઈ એક્સિડન્ટ થતું, કોઈ માણસ પડી જાય ને હેમરેજ કહેવાય ને, માણસ મરી ગયું કે હેમરેજ થયું એટલે મરી ગયું. એટલે સૌથી અગત્યનું આપણું આ માથું છે. આપણે માથાના બચાવવા માટે અને એને ઈજા ન થાય, માથામાં લાગે નહીં એટલા માટે એને ઓશીકો ઉપર રાખ્યો છે. એટલે આવા ટેબલનું છે કે પલંગ છે, સેટી છે, એનો સહારો લેવાનો. અને કાંઈ ઘરમાં કાંઈ એવું સહારાવાળો ન હોય તો આપણા ઘરના 4 ખૂણા હોય, એક ખૂણો મજબૂત આપણે લાગે આ મજબૂત છે એનું ખૂણામાં આપણે ગોઠણ વડે ટૂટીઓ કરી અને આમાં નમાવી ત્યાં આપણે બેસી જવાનું. એટલે ખૂણાના ભાગમાં શું છે કે કંઈ કદાચ આપણો ઉપરવાળો ન કરે તો ત્યાં શું છે કે વસ્તુ ઓછી પડવાની, આપણે દબાવવાની ભેટી ઓછી રહે. વચ્ચોવચ આવી જાય તો આખો આપણો બધું આપણું વજન આપણા ઉપર આવે એટલે આપણને ઈજા થાય, મરી જવાનું પણ એવું થઈ જાય. અને બીજું સંદેશો એ કે જ્યારે ભૂકંપ આવે તો બને ત્યાં સુધી આપણે ઘરમાં નહીં રહેવાનું, આવા ખુલ્લા મેદાનમાં આવી જવાનું, ખુલ્લા મેદાનનો સહારો લેવાનો. પછી એમ લાગે કે આપણે ઘરમાંથી નીકળી ગયા તો કે ભાઈ આવો ઝાડ છે, એ ઝાડ પાસે બીયા જાય તો જ્યારે આ ધરતી આખી હલતી હોય એટલે કોઈનો હકો નથી હોય, ખાલી આ જમીન જ આપણને સહારો આપીએ એટલે ખુલ્લો મેદાન. ઝાડ પાસે જાઓ એટલે હલતું એટલે એ પણ આપણે ત્યાં જોખમ જ છે, મોતનું લાગવાનું. પછી ઇલેક્ટ્રિકનો થાંભલો હોય એટલે આપણે થાંભલા પાસે રહીએ ભાઈ. તો ઇલેક્ટ્રિકનો થાંભલો લાઇટ ચાલુ હોય અને એ થાંભલો પડે તો શોર્ટનું પણ એ રહે ને. એમ કોઈ જૂની દિવાલ હોય કે દિવાલે આપણે ટેપો લઈ લઈએ, કોઈ પણ જૂની વસ્તુ દિવાલ છે, જૂનું મકાન હોય એનું પણ સહારો નહીં લેવાનો. ભૂકંપ માટે આપણે જમીનમાં આવવું રહેવાનું. અને જો આવી શક્ય હોય ને આપણા ઘરમાં સગવડ હોય તો એનો સહારો લઈ લેવાનો. એટલે જો આ તમને જે કાંઈ અમે બતાવીએ છીએ જેમાં આમાં મનોરંજન છે એવો આ જેવો આગ્રા ખાનનો સંદેશો છે. અમને જો મહેનતાણું એ લોકો આપે છે. અમે રાજસ્થાનના વતની છે અને અમારી ભાટ સમાજ આ કઠપૂરી કરતા હોય અને અમે ગુજરાતના દરેક જિલ્લામાં જતા હોય, દરેક જિલ્લા